નમસ્તે બાળકો, કેમ છો? મજામાં ને? આપણું ચેપ્ટર છે 8મું, કીડી હતી કે હાથી હશે. કીડી અને હાથી વિશેની વાર્તા દ્વારા આપણને કંઈક સમજાવવા માંગે છે. તે આપણે પાઠ્યપુસ્તકમાંથી સમજીશું. પાના નંબર 122. આપણે આગળના વિડીયોમાં ચોથું જે હતું એ આપણે જોયું હતું, કીડી અને હાથીવાળું, પણ થોડું બાકી રહી ગયું હતું, તો આપણે એકવાર ફરીથી સમજી લઈએ છીએ. ચોથામાં શું કરે છે હાથી અને કીડી? હાથીનું નામ શું છે? ચંદુ. અને કીડીનું નામ શું છે? તો કીડીનું નામ છે ટીકુ. ચોથામાં કહે છે ટીકુ ઝાડના પાન નીચે સંતાઈ ગઈ. ટીકુ ક્યાં સંતાઈ ગઈ? ઝાડના પાનની નીચે. ચંદુએ આંખો ખોલી, આજુ જોયું, બાજુ જોયું, આગળ જોયું, પાછળ જોયું, ઉપર જોયું, આમ દોડ્યો તેમ દોડ્યો. ટીકુએ શું કર્યું? તો ઝાડની તેને શોધવા માટે આજુ બાજુ, નીચે, આગળ, પાછળ બધી જગ્યાએ જોયું. આમ દોડ્યો તેમ દોડ્યો, બધી જગ્યાએ દોડ્યો, બધી જગ્યાએ ફર્યો, પરંતુ તેને ટીકુ મળી નહીં. ચંદુ હાથી બધે ફર્યો, પરંતુ તેને ટીકુ કીડી મળી નહીં. પણ ટીકુ દેખાય જ નહીં ને. ટીકુ એટલી નાની છે એટલે ટીકુ એને ક્યાંથી દેખાય? એ થાકીને હાંફવા લાગ્યો. શું થયો? એ થાકીને હાંફવા લાગ્યો. તેની સૂંઢમાંથી સૂ સૂ કરતો પવન ફૂંકાયો. શું થયું? તેની સૂંઢમાંથી સૂ સૂ કરતો પવન ફૂંકાયો. તેથી બધા પાંદડા ઉડી ગયા. શું થયું? તેથી બધા પાંદડા ઉડી ગયા. કીડીવાળું પાંદડું ઉડ્યું. શું થયું? કીડીવાળું પાંદડું ઉડ્યું. અરે હું મરી જઈશ. કીડી શું કહે છે? અરે હું મરી જઈશ, બચાવો બચાવો. કીડી શું કહે છે? અરે હું મરી જઈશ, બચાવો બચાવો. ટીકુનો થપ્પો. હાથી શું કહે છે? ટીકુનો થપ્પો, ટીકુનો થપ્પો. પાંચમું જોઈશું આપણે. એકવાર ચંદુ હાર્યો, એકવાર ટીકુ હારી. શું થયું? એકવાર ચંદુ હાર્યો, એકવાર ટીકુ હારી. થોડું પાણી પીને ફરી રમવા લાગ્યા. શું કર્યું? બંને એક એક વાર હાર્યા. પછી શું કરે છે? થોડું પાણી પીને ફરી રમવા લાગે છે. ચંદુએ બુદ્ધિ વાપરી. મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂંછ, મોં, કાન સંકોરી બેસી ગયો. શું કર્યું? પૂંછ, મોં, કાન સંકોરી બેસી ગયો. જાણે કોઈ પથ્થરો જ જોઈ લો. શું હોય? જાણે કે કોઈ પથ્થર જ હોય એવી રીતે બેસી ગયો. એન ગેન દીવા ગેન. શું કહે છે? એન ગેન દીવા ગેન. ચંદુ સંતાઈ ગયો કે? હું આંખો ખોલું છું. શું કહે છે કીડી? કે ચંદુ તું સંતાઈ ગયો છે, હું આંખો ખોલું છું. હવે બરાબર સંતાજે હો. કીડી શું કહે છે? કે હવે બરાબર સંતાજે હો. પૂંછડી પણ દેખાવી ન જોઈએ. શું કહે છે? પૂંછડી પણ દેખાવી ન જોઈએ. હી 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 હી. કીડીને એવું જ છે કે હાથી તો આટલો મોટો છે, ક્યાં સંતા છે, એને તો હું પકડી લઈશ, એવું કીડીના મનમાં છે. છઠ્ઠું છે ટીકુએ આંખો ખોલી. શું કર્યું? ટીકુએ આંખો ખોલી. બધે ચંદુને શોધ્યો. ટીકુએ શું કર્યું? બધે ચંદુને શોધ્યો, પણ ચંદુ તો શું, તેની પૂંછડી દેખાતી ન હતી. ટીકુને એવું હતું કે મને તો ચંદુ હમણાં મળી જશે, પણ ચંદુ તો કેવો હોશિયાર છે, કેવી રીતે બેસી ગયો? તો તેની પૂંછડી પણ દેખાતી નહોતી. ટીકુએ તો એક મસ્ત મોટા પથરા પર ચડીને પણ જોયું. શું કર્યું ટીકુએ? મસ્ત મોટા પથરા ઉપર ચડીને પણ જોયું, પણ ચંદુ હાથી ક્યાંય ન મળે. ચંદુ હાથી ક્યાંય મળે નહીં. થાકીને તે પથ્થર પરથી નીચે ઉતરી. શું કર્યું? તે થાકીને પથ્થર પરથી નીચે ઉતરી, પણ હાથી ક્યાંય તેને મળ્યો નહીં.
આવડો મોટો ચંદુ સંતાયો ક્યાં હશે, દેખાતો કેમ નથી? શું કહે છે? આવડો મોટો ચંદુ ક્યાં સંતાયો હશે કે મને દેખાતો નથી. કીડીને એવું હતું કે આ તો મોટો હાથી છે, તે ક્યાં સંતાશે, એ તો મને મળી જ જશે. એટલે તે શું કહેતી હતી કે આપણે સંતા કુકડી રમીએ. પરંતુ આમાં કેવું થાય છે કે ચંદુ પણ એવો હોશિયાર જ છે કે તે કીડીને છેતરવામાં પાછો પડે એમ નથી. 7મું છે, ટીકુ જે પથ્થર પર ચઢેલી તે પથ્થર ઊભો થયો. શું થયું? ટીકુ જે પથ્થર પર ચઢેલી તે પથ્થર ઊભો થયો. અરે એ તો ચંદુ હતો. શું થાય છે? ટીકુ જે પથ્થર ઉપર ચડી હતી એ પથ્થર ઊભો થયો એટલે વિચારમાં પડી, અરે એ તો ચંદુ હતો. તે જોર જોરથી બૂમો પાડવા માંડ્યો. શું કર્યું? તે જોર જોરથી બૂમો પાડવા માંડ્યો. હું જીતી ગયો, હું જીતી ગયો. કારણ કે તે જીતી ગયો એટલે ખુશ થઈ ગયો હતો. એટલે શું કહે છે? હું જીતી ગયો, હું જીતી ગયો. સારું સારું, કંઈ વાંધો નહીં. કીડી શું કહે છે? સારું સારું, કંઈ વાંધો નહીં. હવે મારો વારો છે સંતાવાનો. શું કહે છે? હવે મારો વારો છે સંતાવાનો. તું આંખો બંધ કર. કીડી શું કહે છે? હવે મારો વારો છે સંતાવાનો. તું આંખો બંધ કર. 8મું જોઈશું આપણે. ટીકુએ અક્કલ વાપરી. શું કર્યું ટીકુએ? અક્કલ વાપરી. તે પગ પર થઈને ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ. શું કર્યું એને? પગ પર થઈને ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ. ચંદુની ચામડી જાડી. તે ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ અને ચંદુની ચામડી કેવી હોય? જાડી. એને ખબર પણ ન પડી. ચંદુએ આંખો ખોલી, ટીકુને ખૂબ શોધી. શું કર્યું તેણે? આંખો ખોલી અને ટીકુને બહુ શોધી, પણ ટીકુ ક્યાંય તેને મળી નહીં. તે ટીકુને શોધ્યા જ કરે છે. આ ઝાડની ઉપર જોયું. શું કર્યું એણે? ઝાડની ઉપર જોયું, નીચે જોયું, ડાળીઓમાં જોયું, પાંદડાઓમાં જોયું, આંખો ઝીણી કરીને જોયું. ટીકુડી, તું દેખાતી કેમ નથી? હું તો હાર્યો, તું જીતી. ટીકુબાઈ બહાર આવ હવે. શું કહે છે હાથી સામેથી? કે હું તો હાર્યો અને તું જીતી, પણ તું ક્યાં છે? ક્યાં સંતાઈ છે? ટીકુડી, હવે તું બહાર આવ. તે શું કરે છે? બધી જગ્યાએ જોયું છે પણ ક્યાંય જોવા મળતી નથી. પણ ક્યાં જોવા મળે? તે તો એની કાનની પાછળ જ સંતાઈ હતી એટલે તેને ક્યાંય જોવા મળી નહીં. એટલે શું કહે છે કે ટીકુડી, હવે તું બહાર આવ. તું ક્યાં સંતાઈ છે? હું જીતી ગઈ, હું જીતી ગઈ. શું કહે છે? હું જીતી ગઈ, હું જીતી ગઈ. આ રહી હું તારા કાનની પાછળ. કેવું કહે છે? આ રહી હું તારા કાનની પાછળ. તને તો ખબર પણ નથી કે હું તારા પર ચડીને સંતાઈ છું. શું કહે છે? તને ખબર પણ નથી કે હું તારા કાનની પાછળ સંતાઈ છું. હી 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 હસે છે. શું કહે છે? હી 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 એવું કરીને હસે છે. 9મું છે. એકવાર તું જીતી, એકવાર હું જીત્યો. ટીકુડી શું કહે છે? એકવાર તું જીતી અને એકવાર હું જીત્યો. ટીકુડી, એકવાર હું હારી, એકવાર તું હાર્યો. ચંદુડા શું કહે છે? એકવાર હું જીતી, એકવાર તું જીત્યો. અને પછી કહે છે કે એકવાર હું હારી અને એકવાર તું હાર્યો. પાના નંબર 124. એ તો ઠીક છે પણ ઝાડ ઝાડ રમ્યા. શું છે? એ તો ઠીક છે પણ ઝાડ ઝાડ રમ્યા. હોત તો હું જ જીતી જાત. શું કહે છે? હોત તો હું જ જીતી જાત. જે સૌથી મોટું ઝાડ પાડી આપે તે જીતે. હા હા હા. શું કહે છે? તે સૌથી મોટું ઝાડ પાડી આપે તે જીતે. હા હા હા. હવે કીડી શું કહે છે? હી હી હી. એમ તો આપણે દર રમ્યા હોત તો હું પણ જીતી જાત. શું કહે છે? એમ તો આપણે દર રમ્યા હોત તો હું જીતી જાત.
જે નાનામાં નાના દરમાં ઘૂસી શકે એ જીતે. હી કીડી અને હાથી બંને કેવી રમત રમે છે. પેલું એના ઉપર અભિમાન છે કે હું આવું હોત તો હું જીતી જાત. તો કીડી કહે છે હું આમ કર્યું હોત તો હું જીતી જાત. પેલું કહે છે કે ઝાડ હું પાડી નાખત. ત્યારે કીડી શું કહે છે કે દરમાં હું ઘૂસી જત. એ સાંભળી ચંદુ હસી પડ્યો. શું થયું? એ સાંભળી ચંદુ હસી પડ્યો. હા હા હા. તેની સૂંઢમાંથી પવન છૂટ્યો. આજુબાજુની જમીન સ્વચ્છ થઈ ગઈ ને ટીકુબહેન તે ઉડ્યા. શું થયું? આજુબાજુની જમીન પણ સ્વચ્છ થઈ ગઈ અને ટીકુબેન પણ ઉડ્યા. આપણે વાતચીતમાં જોઈશું. તો આપણે આગળ જોઈએ વાતચીતમાં. આ વાર્તામાં સૌથી વધારે મજા ક્યારે આવી? શું કહે છે? આ વાર્તામાં સૌથી વધારે મજા ક્યારે આવી? તો જ્યારે હાથીની સૂંઢમાંથી પવન ફૂંકાય છે કે ઓ શું શું કરતો, ત્યારે શું થાય છે? પાંદડા બધા ઉડી જાય છે. અને પાંદડા ઉડી જાય છે ત્યારે કીડીવાળું પાંદડું પણ ઉડી જાય છે. પછી શું થાય છે? કીડીબેન દેખાઈ જાય છે અને તેમનો થપ્પો થઈ જાય છે. એ ટાઈમે બહુ ખૂબ જ મજા આવી જાય છે. પ્રશ્ન બીજો છે, હાથી હસ્યો તો કીડી ઉડીને ક્યાં પડી હશે? હાથી હસ્યો તો કીડી ઉડીને ક્યાં પડી હશે? હાથી હસ્યો તો શું કહે છે કે હસ્યો નહોતો, હાથી હાંફ્યો હતો. હાથી હસ્યો ન હતો. શું છે? તો હાથી હાંફ્યો ત્યારે તેની સૂંઢમાંથી પવન ફૂંકાયો. તેથી બધા પાંદડા સાથે કીડીવાળું પાંદડું ઉડ્યું. કીડી ઉડીને હાથીના પગ પાસે પડી હશે. એટલે હાથી કીડી શું કહે છે કે મને બચાવો. ત્રીજામાં આપણે જોઈશું, તમને કોની સાથે થપ્પો રમવાનું ગમે? કીડી સાથે કે હાથી સાથે? કેમ? તો તમને કોની સાથે રમવું ગમે? તો કોઈક કહેશે મને કીડી સાથે, તો કોઈક કહેશે મને હાથી સાથે. પણ આપણે શું છે કે મને કીડી સાથે થપ્પો રમવાનું ગમે. કીડીને શોધવાની મુશ્કેલી પડે અને તેને શોધવામાં આપણી ખરી કસોટી થાય. શું થાય? તેને શોધવામાં આપણી ખરી કસોટી થઈ જાય. અને હાથી તો બહુ મોટું કદાવર પ્રાણી છે એટલે તો તરત જ મળી જાય. એટલે એની જોડે રમવામાં મજા આવે નહીં. જેને સાદી રીતે રમવું હોય, જેને ફટાફટ શોધી લેવું હોય, એને હાથી જોડે પણ મજા આવી જાય. ચોથો છે, તમારા વહાલા મિત્રનું નામ શું છે? તમે તેની સાથે કઈ રમત રમશો? શું કહે છે કે તમારા વહાલા મિત્રનું નામ શું છે અને તમે તેની સાથે રમત રમશો? તો તમારા મિત્રનું જે નામ હોય ને તમે રમત રમતા હોય. જેમ કે મારા મિત્રનું નામ શું છે? તો અનિશા. હું તેની સાથે શું રમીશ? તો મને અનિશા સાથે ચેસ રમવાની બહુ મજા આવે છે. ચેસ રમવાની મને બહુ મજા આવે છે. હવે પાંચમું છે, તમારા ઘરમાં મિત્રો સાથે થપ્પો રમો તો ક્યાં સંતાઈ જવાનું પસંદ કરશો? શું કહે છે કે તમારા મિત્રો સાથે જ્યારે તમે થપ્પો રમો છો ત્યારે તમે ક્યાં સંતાઈ જવાનું પસંદ કરો છો? તો જ્યારે આપણે થપ્પો રમીએ છીએ ત્યારે ક્યાં સંતાઈ જઈએ છીએ? તો જ્યાં આપણે મળી ન શકીએ ને એવી જગ્યાએ સંતાઈ જવાની બહુ મજા આવે. અમુક લોકો તો શું કરશે, બાથરૂમમાં પણ સંતાઈ જાય કે જેને કારણે કોઈ જલ્દી શોધવા આવે નહીં. છઠ્ઠું છે, શાળામાં થપ્પો રમવાનો થાય તો તમે કયા કયા સ્થળે સંતાવાનું પસંદ કરો અને કેમ? તો શું છે, શાળામાં થપ્પો રમવાનો થાય તો હું બારણાની પાછળ, પાટલીની પાછળ, પછી બેન્ચીસની નીચે આવા બધા સ્થળોએ સંતાઈ જવાનું પસંદ કરીએ. કારણ કે જલ્દીથી પકડાઈ જઈએ નહીં. સાચું હોય તો કાન પકડો, ખોટું હોય તો નાક પકડો. શું કહે છે? સાચું હોય તો કાન પકડો, ખોટું હોય તો નાક પકડો. વિદ્યાર્થીઓને આંખો બંધ કરી વાક્ય સાંભળવા કહો. હવે આપેલા વાક્યો બોલો. જો વાક્ય સાચું હોય તો વિદ્યાર્થીઓને કાન પકડવા કહો અને જો ખોટું હોય તો નાક પકડવા કહો. હાથી અને કીડી દુશ્મન હતા
શું કહે છે? હાથી અને કીડી દુશ્મન હતા. તો તે લોકો દુશ્મન હતું તો શું આવશે? નાક પકડવાનું આવશે. કારણ કે તે ખોટું છે તો શું કરવાનું છે? નાક પકડવાનું છે. પછી છે હાથી કુસ્તી રમવા માંગતો હતો. હા, સાચી વાત છે. કારણ કે હાથી કુસ્તી રમવા માંગતો હતો તો શું આવશે એમાં? તો કાન પકડવાના આવશે. શું આવશે? કાન પકડવાના. ત્રીજું વાક્ય છે હાથી ઝાડ ઉપર સંતાઈ ગયો. હાથી ક્યાં સંતાઈ ગયો? તો હાથી ઝાડ ઉપર સંતાઈ ગયો. તો તે વાક્ય સાચું છે કે ખોટું? તો હાથી ઝાડ ઉપર નહોતો સંતાયો પણ હાથી ક્યાં સંતાયો હતો? ઝાડની પાછળ. તો વાક્ય ખોટું છે. તો શું આવશે? નાક પકડવાનું. શું કરવાનું? નાક પકડવાનું. ચોથું વાક્ય છે કીડી પાંદડામાં છુપાઈ ગઈ. કીડી ક્યાં છુપાઈ ગઈ? કીડી પાંદડામાં છુપાઈ ગઈ. તો કીડી પાંદડામાં છુપાઈ ગઈ. સાચી વાત છે. તો શું આવશે? કાન પકડવાનું. શું કરવાનું છે? કાન પકડવાના છે. પછી આગળ છે ચોથું વાક્ય કીડી ઝાડના પાન નીચે છુપાઈ ગઈ. તો એમાં શું કર્યું આપણે? કાન પકડ્યા. પાંચમું વાક્ય છે કીડી જોર જોરથી હુંફાળા મારવા લાગી. કીડી એવું કર્યું ન હતું તો શું આવશે? નાક પકડવાનું. શું આવશે? નાક પકડવાનું. છઠ્ઠું વાક્ય છે કીડી મોટેથી બૂમાબૂમ કરવા લાગી. કીડી મોટેથી બૂમાબૂમ કરવા લાગી. કીડી આવું કંઈ પણ કરતી નથી. તો એ વાક્ય કેવું છે? તો વાક્ય ખોટું છે. તો શું આવશે? નાક પકડવાનું. શું આવશે? નાક પકડવાનું. સાતમું છે બંને વખત હાથીએ કીડીને શોધી કાઢી. બંને વખતે હાથીએ કીડીને શોધી નાખી હતી? તો કે ના, હાથી તો કીડીને શોધવા મતતો હતો. કોઈક વાર હાથીએ કીડીને શોધી નાખી તો કોઈક વાર કીડીએ હાથીને શોધી નાખ્યો. તો શું આવશે? કાન પકડવાનું કે નાક પકડવાનું? તો શું આવશે? નાક પકડવાનું. કારણ કે બંને વખતે હાથીએ કીડીને શોધી કાઢી ન હતી. આઠમું છે હાથી કાળા ખડકો વચ્ચે સંતાઈ ગયો. હાથી ક્યાં સંતાઈ ગયો? તો કાળા ખડકો વચ્ચે સંતાઈ ગયો. તો કાળા ખડકો વચ્ચે સંતાયો હતો હાથી? તો કે ના, એ પોતે જ પથ્થર બનીને બેસી ગયો હતો. તો શું આવશે? નાક પકડવાનું. શું આવશે? નાક પકડવાનું. પછી નવમું છે કીડી હાથીના કાન પાછળ સંતાઈ ગઈ. ક્યાં સંતાઈ ગઈ? કીડી હાથીના કાન પાછળ સંતાઈ ગઈ. તો વાક્ય સાચું છે. તો શું આવશે? કાન પકડવાનું. શું આવશે? કાન પકડવાનું. જોર જોરથી હસતા કીડીના બે દાંત બહાર આવી ગયા. શું થયું? જોર જોરથી હસતા કીડીના બે દાંત બહાર આવી ગયા. ખોટી વાત. કારણ કે એવું કંઈ બન્યું ન હતું. તો શું આવશે? નાક પકડવાનું. શું આવશે? નાક પકડવાનું. અહીંયા આપણે આખા ચેપ્ટરમાં કીડી અને હાથી બંને થપ્પો કેવી રીતે રમ્યા, એન ગેન દીવા ગેન, એમની જે ગેમ હતી તે કેવી સરસ રીતે રમ્યા અને બંનેને કેવી રીતે મજા આવી તેના વિશે આપણે ખૂબ જ સારી રીતે સમજ્યા. તેના પ્રશ્નોની ચર્ચા પણ આપણે ખૂબ જ સારી રીતે કરી. એની વાતચીતમાં આપણને ખૂબ જ મજા આવી. જેમ કે એની વાર્તામાં સૌથી વધારે મજા ક્યારે આવી છે એ પણ આપણને ખૂબ જ મજા આવે એવું છે.